હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફરાળી રેસીપી સાબુદાણા વડા. તો આગળ પણ મેં મારી ચેનલ ઉપર ફરાળી રેસીપીઓ આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તમે તે ચેક કરી શકો છો. તો ચાલો બનાવીએ વધારે સમય બગાડ્યા વગરની ફરાળી રેસીપી સાબુદાણા વડા. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સાબુદાણા વડા બનાવવા માટે આપણે 1 કપ સાબુદાણા લીધા છે અને તેમાં 1 કપ પાણી એડ કરીને તેને 3 થી 4 કલાક પલાળી દીધા હતા. તો સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે અને દાણો એકદમ સરસ છૂટો છે. દાણો આ રીતે આંગળીથી પ્રેસ કરીએ તો એકદમ સરસ પ્રેસ થઈ જાય છે. તો આ રીતે આપણે સાબુદાણાને પલાળી લેવાના છે. ત્યારબાદ આપણે અડધોથી પોણો કપ સિંગદાણા લીધા છે, તેને આપણે સારી રીતે શેકી લેવાના છે. તો સિંગદાણાના ફોતરા અલગ થાય તે રીતે આપણે તેને શેકવાના છે. તો દાણાને આ રીતે પ્રેસ કરીએ તો ફોતરા એકદમ સરસ અલગ થઈ જાય છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણાને થોડા ઠંડા થવા દઈશું. સિંગદાણા ઠંડા થઈ જાય ત્યારબાદ તેને આ રીતે આપણે હાથેથી મસળીને તેના ફોતરા અલગ કરી લેશું. ફોતરા બીમાંથી છૂટા પડી જાય ત્યારબાદ તેને અલગ કઈ રીતે કરવા તેની હું તમને એક ટિપ્સ બતાવીશ. તો આ રીતે તળવાનો જારો લીધો છે, તેમાં આપણે ફોતરા સહિત સિંગદાણાને લઈ લેશું અને આ રીતે થોડું હલાવશું તો ફોતરા બધા નીચે અલગ થઈ જશે. તો આ રીતે આપણે ફોતરા અલગ કરી લીધા છે. હવે આપણે સિંગદાણાને મિક્સર જારમાં લઈ લેશું અને તેને પીસી લેશું. તો આ રીતે આપણે સિંગદાણાને પીસી લીધા છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે એક મોટા બાઉલમાં આપણે પલાળેલા સાબુદાણા લઈ લેશું. તો સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે અને એક દાણો સરસ છૂટો છે. તો સાબુદાણામાં વધારે પાણી ન રહી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે છૂટા સાબુદાણા રહે તે રીતે તમારે પલાળવાના છે. હવે તેમાં આપણે પીસેલા સિંગદાણા એડ કરશું. હવે આપણે સાબુદાણા વડામાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો. આપણે તેના માટે લીલું મરચું અને આદુને આ રીતે ક્રશ કરી લીધું છે તે એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને વધારે તીખાશ માટે આપણે મરી પાવડર એડ કરશું. તો આપણે અડધી ચમચી મરી પાવડર એડ કર્યો છે. લીલા ધાણા એડ કરશું અને બરાબર બધું મિક્સ કરી લેશું. જો આ સમયે તમારે લીંબુ અને ખાંડ એડ કરવા હોય તો કરી શકો છો. સાબુદાણા વડામાં સરસ બાઇન્ડિંગ આવે તે માટે આપણે 3 બાફેલા બટેટા એડ કરશું અને બટેટાને આ રીતે હાથેથી મેશ કરીને એડ કરી દઈશું. તેને પણ આપણે સાબુદાણામાં સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે અને હવે તેને આપણે વડા બનાવી લેશું. તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈને હાથેથી બાઇન્ડ કરી લેશું. ત્યારબાદ તેને આપણે આ રીતે રાઉન્ડ ફેરવીને થોડું પ્રેસ કરી દેશું. તો આ રીતે આપણે બધા સાબુદાણા વડા તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે સાબુદાણા વડા બનીને તૈયાર છે. તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને તળવા માટે તેલ ગરમ કરવા રાખી દઈશું. તો આપણે સાબુદાણા વડાને ડીપ ફ્રાય કરવાના છે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેશું. તો મિક્સર જારમાં આપણે 1 તીખું મરચું અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરશું અને લીલા ધાણા એડ કરી દેશું. 1 ચમચી દહીં એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને દહીં એડ કર્યું છે તો તેની સામે આપણે અડધી ચમચી ખાંડ એડ કરશું, જેથી કરીને આપણી ચટણી એકદમ સરસ ખાટી મીઠી તૈયાર થાય. હવે આપણે પાણી એડ કર્યા વગર તેને બરાબર પીસી લેશું. તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. આ ચટણી સાબુદાણા વડા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે ચટણી બનીને તૈયાર છે અને આપણે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. એકવાર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું અને આપણે એક એક કરીને વડા એડ કરી દઈશું. તો તેલમાં સમાય તેટલા વડા આપણે એડ કરવાના છે. હવે વડા એડ કર્યા પછી આપણે તેને ટચ નથી કરવાનું. આપણે 1 મિનિટ થવા દઈશું. વડા એકદમ સરસ સેટ થઈ જાય ત્યારબાદ તેને આપણે ટર્ન કરી લેશું. સાબુદાણા વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. જો ગેસની ફ્લેમ ફૂલ હશે તો ઉપરથી વડા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાબુદાણા વડા તળાઈને તૈયાર છે, તેને આપણે પ્લેટમાં કાઢી લેશું અને ગરમા ગરમ સાબુદાણા વડાને આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે સર્વ કરશું.
તો સાબુદાણા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થયા છે. હું તમને એક સાબુદાણાને આ રીતે બતાવી પણ દઉં તો અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે સાબુદાણાવાળા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. આ ફરાળી સાબુદાણા વડાને તમે દહીં સાથે પણ એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ ફરાળી રેસીપી સાબુદાણા વડા સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય બાય. થેન્ક યુ.